નમસ્કાર દોસ્તો, આજે હું તમને મારી સાથે બનેલી એક સાચી ઘટના જણાવવા જઈ રહી છું, જેને અંત સુધી સાંભળીને તમારા પણ રૂવાડા ઊભા થઈ જશે. મારા પતિની લાશ પડેલી હતી, તો પણ મારા સાસુએ મને ધક્કા મારીને ઘરમાંથી કાઢી મૂકી. હું રડતા રડતા જઈ રહી હતી કે અચાનક મારી નજર એક સ્ત્રી ઉપર પડી, જે ખોવામાં બાળકને લઈને બૂમો પાડી રહી હતી કે કોઈ મારી મદદ કરો, નહીતર મારું બાળક મરી જશે. મારી પાસે એ વખતે 2000ની નોટ હતી. મેં તેને આપી દીધી. તેણે ખુશીથી મને આશીર્વાદ આપતા કહ્યું કે બેટી, તું તારા ઘરે પાછી જતી રહે. તને એવી ખુશી મળશે કે જે આજ સુધી ક્યારેય કોઈ સ્ત્રીને નહીં મળી હોય. હું આશ્ચર્યચકિત થઈ ગઈ કે હવે મને શું મળી શકે છે, પણ એ સ્ત્રીની વાત સાંભળીને હું પાછી મારા સાસરે આવી. પરંતુ જેવી મારી નજર મારા પતિની લાશ ઉપર પડી તો મારા માથે આપ ફાટી પડ્યું, કારણ કે તે તો મારા પતિ રોજ કરતાં આજે વહેલા તેમના કામ ઉપરથી ઘરે આવી ગયા હતા. મેં તેને કહ્યું, જલ્દીથી નાહી લ્યો, ત્યાં સુધીમાં હું ખાવાનું ગોઠવી દઉં છું. મેં અને મારા સાસુએ ખાવાનું ખાઈ લીધું હતું. ફક્ત મારા પતિ જ બાકી હતા. રસોડામાં ગઈ અને જલ્દીથી ફ્રીજ ખોલ્યું તો બપોરનું વધેલું શાક હતું. મેં ફટાફટ ગરમ કર્યું અને સાથે તાજી રોટલી પણ બનાવી લીધી. તે પછી મેં સગડી ઉપર ચા માટે પાણી મૂક્યું, કારણ કે અમારા બધાની આદત હતી કે ખાધા પછી તરત અમે ચા પીતા હતા. હું ખાવાનું લઈને બહાર આવી ગઈ. મારા પતિ અને સાસુ સોફા ઉપર બેઠા હતા. મેં ખાવાનું ગોઠવીને મારા પતિ સામે રાખી દીધું. તે ખાવાનું ખાવા લાગ્યા. અમારા બધાના ચહેરા ઉપર એક ખામોશી હતી, જ્યારે મારા સાસુના ચહેરા ઉપર એક અજીબ મુસ્કાન હતી, જે મને કંઈક ખોટું થવાનો સંદેશો આપી રહી હતી. પણ મને ખ્યાલનો ઝાટકો રાખ્યો ન હતો. હું જાણતી હતી કે મારી જિંદગીમાં આગળ કયું તોફાન આવવાનું છે. હું ઊભી થઈને રસોડામાં આવીને તો જોયું કે ચા ઉકળી ગઈ હતી. હું ચા કપમાં રેડી અને ટ્રે ઉપર ગોઠવીને બહાર નીકળી ગઈ, પરંતુ આગળનું દ્રશ્ય જોઈને મારા હાથમાંથી ટ્રે નીચે પડી ગઈ અને એવું લાગ્યું કે કોઈએ મારો જીવ કાઢી નાખ્યો હોય. મારા પતિ સોફા ઉપર આડા પડ્યા હતા અને જોર જોરથી પોતાની છાતી મસળી રહ્યા હતા. મારા સાસુ ગભરાઈને તેના હાથ પગ દબાવી રહ્યા હતા અને સાથે સાથે કહી રહ્યા હતા કે શું થયું શૈલેષ? તને શું થયું દીકરા? કંઈક તો કે, તને શું થયું બેટા? મારા સાસુ બૂમો પાડી પાડીને રોઈ રહ્યા હતા. તેમની હાલત જોઈને હું દોડીને મારા પતિની પાસે આવી અને તેમને જોઈને હું પણ બૂમો પાડવા લાગી. મારા પતિનું આખું શરીર લીલું પડી ગયું હતું અને તેના મોઢામાંથી સફેદ ફીણ નીકળી રહ્યું હતું. તે પોતાનું ગળું પકડીને પાણી વગરની માછલીની જેમ તડપી રહ્યા હતા. એ પહેલાં કે હું કાંઈ સમજતી અથવા કોઈને મદદ માટે બોલાવતી, ત્યાં અચાનક મારા પતિનું શરીર સુકાઈને લાકડું થઈ ગયું અને તેમની આંખો પણ બેજાન થઈ ગઈ. 2 મિનિટમાં મારી આખી દુનિયા ખતમ થઈ ગઈ હતી. મારા પતિ મને અને તેની માને એકલા છોડીને આ દુનિયામાંથી જતા રહ્યા હતા. મારું બધું જ મારા પતિ હતા. તેમના આ રીતે અચાનક મૃત્યુએ મને હચમચાવીને રાખી દીધી. હું બિલકુલ ખાલી હાથે રહી ગઈ હતી. તેમના સિવાય મારી આગળ પાછળ કોઈ ન હતું. અમારા ઘરનો અવાજ સાંભળીને પાડોશીઓ અને સોસાયટીવાળા પણ અમારા ઘરે આવી ગયા અને આગળનું દ્રશ્ય જોઈને તેઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા. અચાનક મને મારી આસપાસ ગૂંગવામણનો અહેસાસ થયો અને મારી આંખોની સામે અંધારું છવાઈ ગયું. મને મારી આસપાસની બધી વસ્તુઓ ગોળ ગોળ ફરતી મહેસૂસ થઈ. મેં દિવાલનો સહારો લેવાનું વિચાર્યું, પરંતુ હું ભાનમાં જ નહોતી.
અને આગલી પલે હું જમીન ઉપર પડી ગઈ. મને હોશ આવ્યો તો મેં પોતાને મારા રૂમમાં જોઈ. મારું માથું હજુ ભારે હતું. મેં આજુબાજુ જોયું તો બાજુમાં જ મારા પતિનું બેજાન વજૂદ મારી નજરોની સામે આવ્યું. હું ફટાફટ ઉઠીને બહાર આવી તો સવાર પડી ગઈ હતી. હું આખી રાત બેહોશ હતી. મેં જોયું કે મારા પતિની લાશ ઘરની બહાર પડી હતી અને મારા સાસુ તેમના ખાટલાને અડીને બેઠા હતા. તેમની આંખોને જોઈને લાગ્યું કે તેઓ આખી રાત રોયા હોય. જવાન દીકરાનું દુઃખ તો હતું. એક માં કંઈ પણ કરી શકતી ન હતી. પછી હું જેવી જ મારા પતિની લાશ પાસે પહોંચી તો સોસાયટીની બધી મહિલાઓ મને જોઈને એકબીજાને કહેવા લાગી, જોઈ લ્યો, થઈ ગઈ મહારાણીની સવાર. કેવી બેશરમ સ્ત્રી છે. પતિની લાશ પડી છે અને તે પોતાની ઊંઘ પૂરી કરી રહી હતી. અરે બેશરમ, થોડી તો શરમ કર. તારી વૃદ્ધ સાસુ કાલ સાંજથી જ ખાટલાને અડીને બેઠી છે. પાણીનું એક ટીપું પણ એમણે નથી પીધું. તો પછી પણ તેને તારી ચિંતા રહી કે તને ઉઠવાડવામાં ન આવે, કદાચ તારી તબિયત ખરાબ ના થઈ જાય. આવી હાલતમાં પણ તેણે તારી જ ચિંતા રહી. અને એક તું છે જેને પહેલાં પોતાના પતિને જાનથી મારી નાખ્યો અને પછી બેશરમીથી આ ઘરમાં રહીને પોતાની ઊંઘ પૂરી કરી રહી છે. અરે તારે તો શરમથી ડૂબીને મરી જવું જોઈએ. કેવા ઘમંડથી અમારા સામે ઊભી છે. હું આશ્ચર્યથી તેની વાતો સાંભળી રહી હતી. તે કેટલીક સ્પષ્ટતાથી બધા મારા ઉપર દોષ નાખી રહ્યા હતા. હું એ જ વિચારમાં હતી. પછી હું મારા પતિની પાસે જવા માંડી. ખાટલા સુધી પહોંચી કે મને લાગ્યું કે જેમ મારા વાવ કોઈ ખેંચી રહ્યું હોય. મેં જેવું પાછું વળીને પાછળની બાજુ જોયું તો મારા સાસુ મારા વાવ મુઠ્ઠીમાં પકડીને ખેંચી રહ્યા હતા. તેમણે મને કોઈ અછૂતની જેમ પોતાનાથી દૂર ફેંકી દીધી. હું જઈને દરવાજાની બાજુમાં પડી. હું પોતાને કોઈક રીતે સંભાળીને ફરી ખાટલા પાસે જવા લાગી. ત્યારે મારા સાસુ મારી બાજુમાં આવ્યા અને તેણે મને એક જોરદાર થપ્પડ મારી. મારા મોઢા ઉપર તમાચો મારી દીધો. મારું મોઢું લાલ થઈ ગયું, ગાલ સૂજાઈ ગયો અને લોહી નીકળવા માંડ્યું. હજુ હું સરખી રીતે ઊભી નહોતી થઈ કે તેની વાતે મારા પગ નીચેથી જમીન ખેંચી લીધી. તે મને કહી રહ્યા હતા કે મારી આંખોની સામેથી તું દૂર થઈ જા. તું મારા દીકરાની ખૂની છે. તે મારા દીકરાને મારી નાખ્યો, તેનો જીવ લઈ લીધો. જ્યારથી મારા દીકરાને જિંદગીમાં આવી છે તેની જિંદગી નરકથી પણ ખરાબ બનાવી રાખી દીધી. તો પછી તારા હૃદયમાં ઠંડક ના થઈ અને તે એનો જીવ જ લઈ લીધો. મેં તેમની સામે હાથ જોડીને કહ્યું કે મેં કશું જ નથી કર્યું. મેં કોઈનો જીવ નથી લીધો. હું આવું શા માટે કરું? તે મારા પતિ હતા. તમે મને તેની પાસે જવાથી ના રોકો, પરંતુ મારા સાસુ પર મારી કોઈ વાતની અસર ના થઈ. તેણે મારો હાથ પકડ્યો અને ગેટ પાસે લઈ જઈને ધક્કા મારીને મને બહાર કાઢી મૂકી. મારી ઉપર તો આફતનો પહાડ તૂટી પડ્યો હતો. એક બાજુ પતિની જુદાઈ અને બીજી બાજુ ઘરથી બેઘર થઈ જવું. હું ગેટ ઉપર ઊભી ઊભી રડવા લાગી. હું ઘણા સમય સુધી ત્યાં જ ઊભી રહી, પરંતુ અંદર બધા લોકો પથ્થર દિલ થઈ ગયા હતા. હું તૂટેલા દિલ સાથે રસ્તા ઉપર જ ચાલવા માંડી. મારું બીજું કોઈ ઠેકાણું નહોતું. હું જાઉં તો બીજે ક્યાં જાઉં? અચાનક મને એક મહિલાનો અવાજ સંભળાયો. તે કહી રહી હતી કે ભગવાનના નામ ઉપર મારી કોઈ મદદ કરો. મારા બાળક 2 દિવસથી ભૂખ્યો છે. કોઈ તો મારી મદદ કરો, કોઈ તો મારી ઉપર રહેમ કરો. મેં જોયું તો મારી પાસે તે વખતે 2000 રૂપિયાની એક નોટ હતી. મેં તે નોટને એ મહિલાને આપી દીધી. એ મહિલાના ખોળામાં એક નાનું એવું બાળક હતું.
જે રડી રહ્યું હતું. કદાચ તેને ભૂખ લાગેલી હતી. એ મહિલાએ મારી સામું જોયું અને કહેવા લાગી કે બેટી, તું ક્યાં જાય છે અને રડે છે કેમ? શું તું પણ મારી જેમ દુઃખી છે? હું તેની વાત સાંભળતા જ ગભરાઈને આમ તેમ જોવા લાગી. તો હું મારા ઘરેથી ખૂબ જ દૂર નીકળી ગઈ હતી. એ મહિલાએ કહ્યું કે ભગવાન તારું ભલું કરે, તારી બધી મુશ્કેલીઓ દૂર થઈ જાય, તું હંમેશા ખુશ રહે. આવી રીતે રસ્તા ઉપર ના ચાલ, જા તારા ઘરે જતી રહે. મેં કહ્યું કે મારું કોઈ ઘર નથી, હું સહારા વગરની છું. તેણે કહ્યું કે તું સહારા વગરના નથી, જા તું તારા ઘરે જતી રહે. તારા ઘરે કોક તારી રાહ જોઈ રહ્યું છે. તારી પાસે તો બધું જ છે, તો પછી કેમ રસ્તા ઉપર ફરી રહી છે? તું તો રાણી છે. જા તારું ઘર સાચવ, તારા ઘરે જા અને ત્યાં તને એવી ખુશી મળશે કે તે ક્યારેય સપનામાં પણ નહીં વિચાર્યું હોય. મને ખૂબ જ આશ્ચર્ય થયું કે ઘરમાં તો મારા જવાન પતિનું મૃત્યુ થઈ ગયું છે. આખી દુનિયા ડૂબી ગઈ છે, તો ત્યાં મને કેવી રીતે ખુશી મળી શકે? સંજોગો સામે મારો મજબૂર થઈને હું મારા ઘર બાજુ જવા લાગી અને વિચાર્યું કે જઈને જોઉં તો ખરી કે કેવી ખુશી મળવાની છે. અને ખુશી જો ના મળી તો એકવાર ફરી હું મારા સાસુના પગમાં પડી જઈશ. બની શકે કે તેમને મારી ઉપર રહેમ આવી જાય અને તે છેલ્લી વખત મને મારા પતિને મળવા દે. એટલામાં હું ઘરના દરવાજા સુધી આવી ગઈ હતી. મેં જોયું કે દરવાજો અંદરથી બંધ નહોતો. મેં ડરતા ડરતા ઘરનો દરવાજો ખોલ્યો, પણ દરવાજો ખોલતા જ સામેનું દ્રશ્ય જોઈને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. કારણ કે ત્યાં તો મારું નામ નેહા છે. હું એક નાનકડા શહેરમાં રહું છું. મારી સાથે મારા પતિ અને મારા સાસુ રહે છે. અત્યારે મારી ઉંમર 30 વર્ષની છે. આ વાત એ વખતની છે જ્યારે હું 21 વર્ષની હતી અને શહેરની સૌથી સારી કોલેજમાં ભણતી હતી. મને ભણવામાં વધારે રસ નહોતો, પરંતુ પપ્પાના દબાણના કારણે મજબૂરીમાં ભણી રહી હતી. મારા પિતા એક મશહૂર બિઝનેસમેન હતા, પરંતુ તેનું વર્તન અમારા માટે પહેલેથી જ ખૂબ જ કડક હતું. મેં મારી આખી જિંદગીમાં તેમને ક્યારેય હસતા નહોતા જોયા. તે દરેક વખતે ગુસ્સામાં રહેતા હતા. એવું નહોતું કે તેનું કોઈ કારણ હતું, તે સ્વભાવથી જ આવા હતા. હું તેમની એકની એક દીકરી હતી, પરંતુ તો પણ તેમણે મારી સાથે ક્યારેય પ્રેમથી વાત નહોતી કરી. તે મારી બધી નાની મોટી જરૂરિયાતોનું ધ્યાન રાખતા, પરંતુ હું તેમનાથી ગુસ્સાથી જોતી. હું અને મારી માં હંમેશા વિચારીને જ પગલાં ભરતા હતા અને તે વાતોનું ધ્યાન રાખતા હતા કે કોઈ પણ વસ્તુ તેમની મરજીની વિરુદ્ધ ના હોય. મારી મમ્મી પણ ભણેલી ગણેલી સ્ત્રી હતી. મને મારા પપ્પાના વર્તનને પોતાના ઘરના લોકોથી દૂર કરી દીધી હતી. હદથી વધારે દબાણ પણ માણસને પોતાનાથી દૂર કરી દે છે. મારી સાથે પણ કંઈક આવું જ થયું. એ દિવસે જ્યારે હું કોલેજમાંથી ઘરે આવી તો મારા પપ્પાના બિઝનેસ પાર્ટનર પોતાના ફેમિલી સાથે અમારા બેઠક રૂમમાં બેઠા હતા. મારા પપ્પાના બિઝનેસ પાર્ટનર ઘણીવાર અમારા ઘરે આવતા જ હતા. મેં ખાવાનું ખાધું અને સૂઈ ગઈ. સાંજે સૂઈને ઉઠી તો મમ્મીએ કીધું કે તારા પપ્પાએ તારા લગ્ન તેમના બિઝનેસ પાર્ટનરના દીકરા સાથે સહદેવ સાથે નક્કી કરી દીધા છે અને થોડા દિવસો પછી તારી સગાઈ પણ થવાની છે અને તે પછી લગ્ન પણ થવાના છે. મમ્મીની વાત સાંભળીને મને એવું લાગ્યું કે કોઈએ મારા શરીરમાં આગ લગાવી દીધી હોય. મેં મમ્મી સાથે આનો વિરોધ કર્યો તો મમ્મીએ કહ્યું કે ખબરદાર, જો ઊંધી સીધી કોઈ હરકત કરી છે ને તો તારા પપ્પાના ગુસ્સાની ખબર છે. તું એટલા માટે કોઈ પણ હંગામો કરીને પોતાની અને મારી માટે કોઈ મુશ્કેલી ના વધારતી. હું ગુસ્સામાં મારા રૂમમાં આવતી રહી અને મારો ફોન લઈને તરત શૈલેષને ફોન લગાવ્યો.
અને રડતા રડતા કહેવા લાગી કે પપ્પા મારા લગ્ન જબરદસ્તી તેમના બિઝનેસમેન પાર્ટનરના પુત્ર સાથે કરાવવા માંગે છે. તું જલ્દીથી કંઈક કર, કારણ કે હું તારા સિવાય બીજા કોઈ સાથે લગ્ન કરી શકતી નથી. શૈલેષે કહ્યું કે તું ચિંતા ના કર, હું જલ્દી કંઈક કરું છું. હું ખૂબ જ પરેશાન હતી. હકીકતમાં હું મારા ક્લાસમેટ શૈલેષને પ્રેમ કરતી હતી. શૈલેષ દેખાવમાં ઠીકઠાક હતો. તેનો સંબંધ એક મિડલ ક્લાસ ફેમિલીથી હતો, પરંતુ હું તેના માટે કંઈ પણ કરી શકતી હતી, કારણ કે તે ખૂબ જ સારો હતો. તેના ઘરમાં ફક્ત તેની મા અને તે રહેતા હતા. તેના પિતા ઘણા સમય પહેલાં ગુજરી ગયા હતા. તેની મોટી બહેન હતી, જેના લગ્ન ઘણા સમય પહેલાં થઈ ગયા હતા. શૈલેષના પિતાનો એક નાનો એવો ધંધો હતો, જેને હવે શૈલેષ જ સંભાળતો હતો. પરંતુ મને આ વાતથી કોઈ વાંધો નહોતો, કારણ કે મેં ક્યારેય પણ મારા પૈસા ઉપર ઘમંડ નહોતો કર્યો કે હું મોટા બાપની દીકરી છું. દિવસો આમ જ વીતવા લાગ્યા અને મારી સગાઈ સહદેવ સાથે થઈ ગઈ. પરંતુ હું આ સંબંધથી ખુશ નહોતી. ધીમે ધીમે કરીને મારા લગ્નનો દિવસ પણ આવી ગયો. મારા લગ્નના એક અઠવાડિયા પહેલાં શૈલેષ અને તેમની મા મારા માટે માંગુ લઈને આવ્યા હતા. આ બધું જ જોઈને મારા પપ્પાએ તેનું અપમાન કરીને ઘરમાંથી કાઢી મૂક્યા અને મારી પાસેથી મારો મોબાઈલ પણ લઈ લીધો. હું ખૂબ જ વધારે મૂંઝવણમાં હતી કે હવે શું કરું. જે દિવસે મારા લગ્ન હતા તે દિવસે લગભગ બપોરે 2 વાગ્યે મારે તૈયાર થવા માટે પાર્લરમાં જવાનું હતું. મમ્મીએ મારી બહેનપણી અને એને મારી સાથે મોકલતા કહ્યું કે ટાઈમે ઘરે આવી જાજે. મેં સહમતીમાં મારું માથું હલાવી દીધું અને બંને બહેન પણ ગાડીમાં બેસીને પાર્લર જવા માટે નીકળી ગઈ. મેં જલ્દીથી મારી બહેનપણીના હાથમાંથી મોબાઈલ લીધો અને તરત જ શૈલેષને ફોન કર્યો. શૈલેષે પહેલાં ખૂબ જ નારાજગી વ્યક્ત કરી કે તારા પપ્પાએ અમારી સાથે સારું નથી કર્યું. તેમણે મારી માનું અપમાન નહોતું કરવું જોઈએ, પરંતુ તો પણ હું તારા માટે બધું જ ભૂલી જાઉં છું. તું મને જણાવ કે હવે મારે શું કરવાનું છે. મેં શૈલેષને કહ્યું કે હવે આપણી પાસે એક જ રસ્તો છે કે આપણે બંને ભાગીને કોર્ટ મેરેજ કરી લઈએ. હું પાર્લરમાં છું, તું ત્યાં આવ અને મને જલ્દી લઈ જા. આપણે આજે જ કોર્ટ મેરેજ કરી લઈશું. શૈલેષે કહ્યું કે શું આ બધું સારું રહેશે? મેં કહ્યું બધું જ સારું રહેશે. હું તેમની એકની એક દીકરી છું. ધીમે ધીમે કરીને તે બધું જ ભૂલીને મને અપનાવી લેશે. શૈલેષે કહ્યું કે અચ્છા ઠીક છે, હું તારા પાર્લરની આસપાસ જ ઊભો રહીશ. તું મને ફોન કરીને જણાવી દેજે. પાર્લરની બહાર પહોંચતા જ મેં ડ્રાઈવરને બહાનું કાઢીને ઘરે મોકલી દીધો. તેને કહ્યું કે મારા પાનેતરનો મેચિંગનો દુપટ્ટો ઘરે જ રહી ગયો, તમે મને તે લાવી આપો. ત્યાં સુધી હું તૈયાર થઈ જાઉં છું. ડ્રાઈવરના ગયા પછી મેં તરત જ શૈલેષને ફોન કર્યો અને તેને આવવા માટે કહ્યું. તે થોડી જ વારમાં મારી પાસે આવી ગયો. મેં મારી બહેનપણીને બધું સમજાવી દીધું હતું અને પછી હું શૈલેષની સાથે જતી રહી. અમે બંને મંદિરમાં જઈને લગ્ન કર્યા અને તે પછી શૈલેષની દુલ્હન બનીને તેના ઘરે આવી ગઈ. હું એ નહોતી જાણતી કે મેં આ પગલું ભરીને કેટલી મોટી ભૂલ કરી છે. પહેલી બાજુ મારા માતા પિતા મારી લાપતા થવાની ખબર હોય તો તેમની ઉપર આપ ફાટી પડ્યું. તેમણે ક્યારેય વિચાર્યું પણ નહોતું કે હું આવું પણ કરી શકું છું. મારા ઘરે તો ભૂકંપ આવી ગયો હતો. મારા પપ્પાએ એ સમયે મને જાનથી મારી માટે નીકળી પડ્યા હતા, પરંતુ માએ તેનો પગ પકડીને કહ્યું, આટલો બધો ગુસ્સો ના કરો. તે આપણી દીકરી છે. ભલે તમે તેને માફ ના કરો, પરંતુ તેને બક્ષી તો દો. તેની સાથે આવું કાંઈ ના કરો. માએ ઘણું સમજાવ્યા પછી પપ્પા કોઈક રીતે માન્યા. મારે શૈલેષના ઘરે આવ્યાને 1 અઠવાડિયું થઈ ગયું હતું, પરંતુ મારા પિયરમાં
હજી ખામોશી હતી. હું એ ના સમજી શકી કે તોફાન આવતા પહેલાં ચારે બાજુ ખામોશી જ હોય છે. હું શાંતિથી મારી સાસરિયામાં જિંદગી વિતાવી રહી હતી. મારા સાસુ ખૂબ જ સારા હતા. જિંદગી ખૂબ જ સારી રીતે વીતી રહી હતી. મેં મારું ભણતર છોડી દીધું હતું, પરંતુ શૈલેષે પોતાનું ભણવાનું ચાલુ રાખ્યું અને સાથે સાથે તે પોતાનું કામ પણ કરતા હતા. મારા સાસુ આજુબાજુના કપડાં સીવતા હતા. મેં પણ તેમની સાથે રહીને સિલાઈ શીખી લીધી. મારા સાસરિયાના લોકોની સ્થિતિ વધારે સારી ન હતી. મને શરૂઆતમાં પરેશાની થઈ, પરંતુ ધીમે ધીમે મને અહીંયા ફાવી ગયું. આવી રીતે અમારા લગ્નના 6 મહિના વીતી ગયા. મને મહેસૂસ થયું કે મારા સાસુનું વર્તન મારી સાથે કંઈક અજીબ થતું જાય છે. તે વારા ઘડીએ મને કહેતા હતા કે હવે તારે તારા માતા પિતાને મળવા જતું રહેવું જોઈએ, કારણ કે તું તેમની એકની એક પુત્રી છે. તે તને યાદ કરતા હશે અને અત્યાર સુધી તો તે લોકોએ તને માફ પણ કરી દીધી હશે. પરંતુ મારી અંદર એટલી હિંમત પણ નહોતી કે હું મારા પપ્પાના ગુસ્સાનો સામનો કરી શકું. તેમની વાતને હું દરેક વખતે કોઈને કોઈ બહાનું કાઢીને ટાળી દેતી, પરંતુ દિવસો વીતવા લાગ્યા. શૈલેષનું વર્તન પણ મારા માટે કંઈક અજીબ થઈ જતું હતું. હું તેમને તેના વર્તન વિશે પૂછવા માંગતી હતી. પછી વિચાર્યું કે હોઈ શકે કે કામનું પ્રેશર વધારે હોય એટલા માટે પરેશાન હોય. તે દિવસે પણ દરરોજની જેમ શૈલેષ નાસ્તો કરીને તેના કામ ઉપર જતા રહ્યા અને પછી મેં મારા બધા કામ પૂરા કર્યા અને શાંતિથી બેસી ગઈ, કારણ કે હવે મારા પતિને ઘરે રાત્રે જ આવવાનું હતું. થોડીવાર પછી મેં બપોરે જમવાનું બનાવ્યું અને પછી મેં અને મારા સાસુએ ખાવાનું ખાધું. ખાધા પછી હું મારા રૂમમાં જઈને આરામ કરવા લાગી. ત્યારે જ મારા કાનમાં મારા પતિને મોટરસાઇકલનો અવાજ સંભળાયો. મને ખૂબ જ આશ્ચર્ય થયું કે તે આજે આટલા વહેલા કેમ આવી ગયા. મેં જઈને જોયું તો મારા સાસુ બહાર આવીને બેઠા હતા. તેણે શૈલેષને ઘરે જલ્દી આવવાનું કારણ પૂછ્યું તો શૈલેષે કહ્યું કે આજે કોલેજની પણ રજા હતી અને ધંધામાં પણ કોઈ કાંઈ ખાસ કામ ન હતું, એટલા માટે વહેલો આવી ગયો. મેં મારા પતિને ખાવાનું કાઢી આપ્યું અને તે પછી રસોડામાં ચા લેવા માટે ગઈ. પાછી આવી તો જોયું તો કે મારા પતિ શૈલેષનું મૃત્યુ થઈ ગયું હતું. હું આ દૃશ્ય ના જોઈ શકી અને બેહોશ થઈ ગઈ. જ્યારે મને હોશ આવ્યો ત્યારે સવાર પડી ગઈ હતી. હું મારા મૃત્યુ પામેલા પતિ પાસે જવા માંગતી હતી તો મારા સાસુએ મને એમ કહીને તેમની પાસે ના જવા દીધી કે તું એક ખૂની છે, અને આવું કહી તેણે મને ઘરમાંથી કાઢી મૂકી. હું રડતા રડતા રસ્તા ઉપર ચાલીને જાતી હતી. ત્યાં જ મારા કાનમાં એક મહિલાનો અવાજ આવ્યો. તેની મદદની જરૂર હતી. મેં તેને મદદ કરી તો તેણે મને આશીર્વાદ આપતા આપતા ફરી જવાનું કહ્યું અને સાથે એવું પણ કહ્યું કે ઘરે ગયા પછી તેની એવી ખુશી મળશે જે આજ સુધી કોઈ સ્ત્રીને નહીં મળી હોય. તેમની વાતો સાંભળીને હું મજબૂર થઈને ઘરે પહોંચી ને જેવો દરવાજો ખોલ્યો ત્યારે સામેનું દ્રશ્ય જોઈને મારા હોશ ઉડી ગયા. દરવાજો ખોલતા જ મારી ઉપર ફૂલોનો વરસાદ થવા લાગ્યો. ગુલાબની તાજી કળીઓ મારી ઉપર પડી રહી હતી. મેં નજર ઉઠાવીને જોયું તો મારા પતિની લાશ ગાયબ હતી અને સાથે સાથે બધા લોકો પણ ગાયબ હતા અને ઘરને ફૂલોથી સજાવવામાં આવ્યું હતું. ફૂલોથી દરવાજાથી લઈ અંદર સુધી પહોંચવાનો એક રસ્તો બનાવવામાં આવ્યો હતો. આ બધું જોઈને મને ખૂબ જ આશ્ચર્ય થયું કે આ બધું શું છે. આ તો માતમવાળું ઘર હતું. અહીં તો માતમ હોવું જોઈએ. તો પછી આ બધું છે શું? મારા પતિની લાશ ક્યાં ગઈ? મારા સાસુ ક્યાં ગયા? એ મને કાંઈ સમજાતું નહોતું. હું તે ફૂલોની કળીઓ પરથી પસાર થઈને ઘરની અંદર ગઈ. મારા સાસુના રૂમમાં વાતોનો અવાજ આવી રહ્યો હતો.
અંદરથી અવનવો અવાજ સાંભળીને મને મારા કાન ઉપર વિશ્વાસ ન થયો અને મને તે મહિલાની વાતો સાચી લાગવા માંડી. તેણે સાચું જ કીધું હતું કે હું સહારા વગરની નહીં, પરંતુ ભોળી અને ઓછી અક્કલની છું. મારા નાક નીચે આટલું ઘૃણાસ્પદ કાવતરું રચવામાં આવ્યું હતું. એની મને ખબર પણ ન હતી. કેવી રીતે પ્રેમનો સહારો લઈને મારી સાથે આટલી ખરાબ રમત રમવામાં આવી. મને મારી ઓછી અક્કલ ઉપર ખૂબ જ ગુસ્સો આવ્યો. મેં કેવી રીતે એક એવા વ્યક્તિને મોકો આપી દીધો કે જેણે મારી જિંદગી સાથે રમત રમવાનું વિચારી લીધું. મારા સાસુ મારા પતિને કહેતા હતા કે બધી જ તૈયારીઓ થઈ ગઈ છે, તું જા અને તેને ક્યાંયથી પણ શોધીને લાવ. મારા પતિએ કહ્યું કે હું તો તેની નજરમાં મરી ગયો છું, તે કેવી રીતે આવશે મારી સાથે. પછી મારા સાસુએ કહ્યું કે તે ખૂબ જ ભોળી છે, તો તેની સામે કોઈ બહાનું કાઢી દેજે. કહી દેજે કે હું બેહોશ થઈ ગયો હતો, તો લોકોએ મને મૃત સમજી લીધો. તો તેમાં હું શું કરી શકતો હતો? કંઈ પણ કરીને કોઈ કિંમતે તેને પાછી લઈને આવ. તું જાણે છે ને કે જે મકસદ માટે તે તેની સાથે લગ્ન કર્યા હતા તે હવે પૂરો થઈ ગયો છે. હવે તેને એમ જ તો નથી જવા દઈ શકતા. કેટલી રાહ જોઈ હતી મેં આ દિવસની. હું કેટલી ખુશ થઈ હતી જ્યારે તે આવીને કહ્યું હતું કે તે એક ખૂબ જ અમીર છોકરીને તારી જાળમાં ફસાવી લીધી છે. પરંતુ મને શું ખબર હતી કે તેનો ખડૂસ બાપ આટલો કડક હશે. જ્યારે તમે બંને ભાગ્યા ત્યારે જ હું સમજી ગઈ હતી કે તે પોતાની એક દીકરીને માફ કરી દેશે, પરંતુ તેના બાપે તો આખો પ્લાન જ બગાડી નાખ્યો. અને આનો જો આ તને લેલા જેવી થઈને ચોંટીને જ બેસી ગઈ. મેં તો તારા મૃત્યુનું નાટક એટલા માટે કર્યું હતું કે તેની ઉપર દોષ નાખીને તેને ઘરમાંથી કાઢી મૂકીએ, કારણ કે તેના પિયરમાંથી તો એક પણ પૈસો નહોતો મળતો. આપણે ક્યાં સુધી તેને મફતમાં રોટલીઓ ખવડાવતા રહેતા. એટલા માટે જાણી જોઈને મેં તારા ખાવામાં બેહોશીની દવા ભેળવી દીધી હતી અને સ્પ્રેથી ફીણ પણ લગાવી દીધું. અને લોહીનું શું, થોડી કટ મારી અને તારું નાક અને મોઢું લોહીથી ભરાઈ ગયું. હું આશ્ચર્યચકિત થઈને તેની વાતો સાંભળી રહી હતી. હજુ બીજું શું સાંભળવાનું બાકી હતું? આગલી વાત સાંભળીને તો એવું લાગ્યું કે ભૂકંપ તો હવે આવ્યો. પહેલાં તો નાના મોટા ઝટકા હતા. મારા સાસુની આગલી વાતે તો મારો જીવ જ કાઢી નાખ્યો. હું ચક્કર ખાઈને જમીન ઉપર પડી ગઈ. મારા પતિ અને સાસુએ કંઈક પડવાનો અવાજ સાંભળીને દરવાજા બાજુ જોયું તો તેના ચહેરા ઉપર ડર દેખાવા લાગ્યો. અને જ્યારે મને હોશ આવ્યો ત્યારે મારા પતિ શૈલેષ રૂમમાં બેસીને આટા મારી રહ્યા હતા. હું તરત જ ઊભી થઈ ગઈ અને કહ્યું, મારે મારા માતા પિતાના ઘરે જવું છે. હું તેમની કોઈ પણ વાત સાંભળ્યા વિના બહાર નીકળી ગઈ અને મારા માતા પિતાના ઘરે જવા લાગી. ત્યાં પહોંચી તો ખબર પડી કે મારા પપ્પા એક અઠવાડિયા પહેલાં જ આ દુનિયામાંથી જતા રહ્યા અને તેમની બધી જ પ્રોપર્ટી મારા નામે કરી ગયા. મારી મા તો મને જોતાં જ ગળે લાગીને રડવા માંડી. એવી જ હાલત મારી પણ હતી. હકીકતમાં શૈલેષ તે મારી સાથે મિલકતની લાલચમાં આવીને લગ્ન કર્યા હતા. પહેલાં તો બધું બરોબર ચાલી રહ્યું હતું, પરંતુ જ્યારે તેમને ખબર પડી કે મારા પપ્પા ગુસ્સામાં મને એક પૈસો પણ નથી આપવાના, તો તેમનું મન મારા પરથી ઉઠી ગયું. બંને મા દીકરાએ મને ઘરમાંથી કાઢી નાખવાનું કારણ શોધવા લાગ્યા અને જ્યારે તેમણે કારણ ના મળ્યું તો મરવાનું નાટક રચ્યું અને મારી ઉપર દોષ નાખીને મને ઘરમાંથી કાઢી મૂકી. પછી મારા ઘરમાંથી જવાની સાથે જ તે તેમને કોઈ પણ પાસેથી જાણકારી મળી કે મારા પપ્પાનું મૃત્યુ થઈ ગયું અને પોતાની બધી પ્રોપર્ટી મારા નામે કરી ગયા. તો આ વાત સાંભળીને જ મારા પતિ ઊભા થઈને બેસી ગયા. સોસાયટીના અમુક લોકો તો ડરી ગયા અને અમુક
કારણ જાણવાની કોશિશ પણ કરી તો તેમને એવું મહેસૂસ કરાયું કે તેને તો કંઈ યાદ જ નથી. બધાને એવું જ લાગ્યું કે આપણી જ ભૂલ છે. આપણે બેહોશીને મૃત્યુ સમજી લીધું. એક પછી એક બધા લોકો ત્યાંથી જતા રહ્યા. મારા સાસુ અને મારા પતિ પ્રોપર્ટીની લાલચમાં હવે મને પાછી લાવવા માંગતા હતા, જેથી મારી બધી પ્રોપર્ટી તેમના નામે કરાવી શકે. અને એટલા માટે તેણે મને ખુશ કરવા માટે મારા સ્વાગતની પૂરી તૈયારી કરી હતી. પરંતુ મેં પણ ફેસલો કરી લીધો હતો કે હું તેમને ક્યારેય માફ નહીં કરું. સાંજ પડતા જ મારા પતિ અને મારા સાસુ મારા ઘરે આવ્યા અને મારી માફી માંગવા લાગ્યા. પરંતુ મારી ઉપર તેમની કોઈ પણ વાતની અસર ના થઈ. તે ઉદાસ થઈને પાછા જતા રહ્યા. થોડા દિવસો પછી મને ખબર પડી કે મારા સાસુને તેમના કર્મોની સજા મળી ગઈ છે અને તેમના આખા શરીરમાં ખરજવા જેવો રોગ થઈ ગયો છે. શૈલેષની પણ આવી જ હાલત થઈ હતી. તેમની હાલત જોઈને મારું હૃદય ખૂબ જ રડતું હતું. તેણે મારી સાથે જે પણ કર્યું, પરંતુ તે મારો સાચો પ્રેમ હતો. એટલા માટે ના ચાહવા હોવા છતાં પણ મેં તેને માફ કરી દીધા. મારા સાસુ અને મારા પતિ બંને ખૂબ જ બદલાઈ ગયા છે. હવે તેમના જીવનમાંથી દોલતની ભૂખ સાવ ખતમ થઈ ગઈ છે. 2 વર્ષ પછી ભગવાને મને એક સુંદર દીકરો આપ્યો અને ખુશીથી મારો પરિવાર સાથે જિંદગી જીવી રહી છું. મારા વહાલા મિત્રો, વિડીયોને લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળશું આવતીકાલે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો.